રાજકોટથી કરીશું। દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી છે। અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચાલતો હતો આ દારૂનો અડ્ડો। ખુલ્લેઆમ થઈ રહ્યું હતું દેશી દારૂનું વેચાણ। બુટલેગરે દારૂડિયાઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરી આપી હતી। શાંતિથી બેસીને દારૂ પીવા માટે જગ્યાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મહિલાઓએ દારૂના અડ્ડા પર પહોંચીને હલ્લાબોલ કર્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે। ખુલ્લેઆમ દારૂનો જે અડ્ડો ચાલતો હતો તેના પર મહિલાઓ પહોંચી હતી। જનતા રેડ કરવામાં આવી હતી। દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા ત્યાંથી લોકો ભાગી છૂટ્યા હતા। અને જુઓ ખુલ્લેઆમ જે દારૂ વેચાઈ રહ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે પોલીસનું કામ જનતાએ કર્યું છે। જનતા રેડ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ત્યાં લોકો હતા અને બુટલેગરે દારૂ પીવા માટેની વ્યવસ્થા પણ કરી દીધી હતી। તો રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચાઈ રહી છે। પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે તો દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી રહી છે। મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં દારૂનું વેચાણ થતું હતું। સરકારી જમીન પર ધમધમતા દેશી દારૂના અડ્ડા આપ પણ જુઓ। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતો હતો આ દારૂનો અડ્ડો। તો સરકારી જમીન પર દારૂનો અડ્ડો ધમધમતો હતો। અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આખરે કંટાળીને જનતાએ પોલીસનું કામ કર્યું છે। મહિલાઓ છે મોટી સંખ્યામાં ત્યાં પહોંચી હતી કારણ કે જે દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે તેમાંથી તેમના ઘરના લોકો, તેમના પતિ, પરિવારજનો કોઈને કોઈ આ દારૂના અડ્ડા પર જોવા મળતા હતા। મહિલાઓ કંટાળી ગઈ હતી। રજૂઆત કરવામાં આવી હતી। પોલીસે કોઈ કામગીરી હાથ ન ધરી। મોટી સંખ્યામાં ત્યાં મહિલાઓ પહોંચી હતી। જનતા રેડ કરી હતી અને ત્યાં જે બુટલેગરે તમામ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી હતી એ આપ જુઓ। રાજકોટના અટિકા વિસ્તારની અંદર દારૂની રેલમ છેલમ છે તે જોવા મળી હતી ને ખાસ કરીને સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા આ વિસ્તારની અંદર જનતા રેડ છે તે કરવામાં આવી હતી। દેશી દારૂનું મિની બાર છે તે અહીં ચલાવવામાં આવતું હતું। સ્થાનિક લોકો જે રીતના કહી રહ્યા છે, માહિતી આપી રહ્યા છે તે મુજબ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર દેશી દારૂનું વેચાણ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હતું। અહીં જે દેશી દારૂ પીવા માટે આવતા હતા તે આ જ દુકાનની અંદરથી દેશી દારૂની ખરીદી કરતા હતા અને બાજુમાં જે રાજકોટ મહાનગરપાલિકાનો ખુલ્લો પ્લોટ છે કે ત્યાં દેશી દારૂનું તે સેવન છે તે કરતા હતા। મોટી સંખ્યાની અંદર જે રીતના અહીં જનતા રેડ છે તે ગઈકાલે કરવામાં આવી હતી અને ખાસ કરીને આ જનતા રેડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ છે તે કરવામાં આવી હતી। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટ મહાનગરપાલિકાનો આ ખુલ્લો પ્લોટ છે ને આ ખુલ્લા પ્લોટની માલિકી છે તે રાજકોટ મહાનગરપાલિકાની છે। અહીં બોર્ડ પણ છે તે મારેલો છે કે રાજકોટ મહાનગરપાલિકાનો આ ખુલ્લો પ્લોટ છે ને તેની જે જમીન છે તેની અંદર ફેન્સિંગ, દિવાલ કે સિક્યુરિટી નથી, પણ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનો આ પ્લોટ છે અને ત્યાં જ દેશી દારૂનું વેચાણ છે તે થતું હતું। અહીં આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે દેશી દારૂ અહીં બેસી અને ખુલ્લેઆમ જે બેસી અને લોકો છે તે આરામથી દેશી દારૂ છે તે પીતા હતા। આ પ્રકારે અહીં દેશી દારૂ છે તે પીવા માટે થઈને બાર છે તે બનાવવામાં આવ્યો હતો। અહીં બેસવા માટે થઈ અને પીઢિયા છે તે રાખવામાં આવ્યા હતા અને દેશી દારૂ છે તે અહીં બેસી અને લોકો છે તે આરામથી પીતા હતા। અટિકા ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તે ક્યાંક ઔદ્યોગિક વસાહત અને ઔદ્યોગિક જે કારખાનાઓનો વિસ્તાર છે, પરંતુ ક્યાંક આ વિસ્તારની અંદર જે લોકો કામ કરવા માટે આવે છે, શ્રમિક કામ કરવા માટે આવે છે, તેઓ અહીં બેસી અને દેશી દારૂનું સેવન છે તે કરતા હતા। ભક્તિનગર પોલીસને આ ઘટનાની જાણ થતાની સાથે જ ભક્તિનગર પોલીસ દ્વારા આ આખો દેશી દારૂનો જે બાર હતો તે અત્યારે બંધ કરાવી દીધો છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના સ્થાનિક લોકો છે કે તેઓ ત્રસ્ત છે તે થઈ ચૂક્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા અહીં જનતા રેડ છે તે કરવામાં આવી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે કરવામાં આવ્યું છે। અનેક સવાલો છે તે રાજકોટ પોલીસની કામગીરીને લઈને થઈ રહ્યા છે, પરંતુ અહીં જે કારખાના ચલાવતા જે લોકો છે તે ક્યાંક આ જે બુટલેગરો છે તેના ત્રાસ સહન છે તે કરી રહ્યા છે, પરંતુ તેઓ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા।